ગુજરાતમાં જ્યારથી ભાજપની સત્તા આવી છે ત્યારથી ભારતીય કિસાન સંઘનું એક કામ રહ્યું છે, એક પરંપરા રહી છે ને એક ઇતિહાસ રહ્યો છે. એ ઇતિહાસ સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવો અને ખેડૂતોની પીઠમાં ખંજર ભોગવું, આ કામ ભારતીય કિસાન સંઘે આજે ફરીથી દોહરાવ્યું છે. ભારતીય કિસાન સંઘની 22 અલગ અલગ માગણીઓ પૈકી 12 માગણીઓને સ્વીકાર કરી લીધો છે. એમ કરી અને 12 તારીખે જે આંદોલન થવાનું હતું એને મોકૂફ રાખ્યું છે. આવી જાહેરાત હમણાં મેં જોઈ ત્યારે સવાલ એ થાય છે કે જે મુદ્દાને લઈને આંદોલન ઊભું થયું હતું કચ્છમાં વાંઢિયામાં વીજ પોલના પ્રશ્નને લઈને, અને આખા ગુજરાતના ખેડૂતો બહુ સ્પષ્ટ માગણી કરે છે કે વીજ પોલ દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા આપો અથવા તો 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું ખેડૂતને વળતર આપો. તો શું આ માગણી સંતોષાઈ ગઈ છે? તો જાહેર કરે કે આ માગણી સંતોષાઈ ગઈ છે, સરકારનો લેખિતમાં જાહેરાત કરે. બીજું 22 માગણીઓ પૈકી મુખ્ય માગણીઓ જે ગુજરાતની હતી એ માગણીઓનો તો ક્યાંય સમાવેશ જ ના થયો.